અગર સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે સુરતમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ શણમ જ્વેલર્સ શેલ કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ મોટી રકમ સગેવગે કર્યાની વિગતો પણ સામે આવી છે. તો મોટા પાયે શંકાસ્પદ વ્યવહારો મળ્યાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. ઈડી તપાસમાં સમગ્ર ખુલાસાઓ પણ સામે આવ્યા છે. મોટી રકમ સગેવગે કર્યાની વિગતો પણ સામે આવી છે. તો ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી કરવામાં આવી હતી. શણમ જ્વેલર્સ શેલ કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં મોટી રકમ સગેવગે કર્યાની વિગતો પણ સામે આવી છે. સાથે જ કહી શકાય કે મોટા પાયે શંકાસ્પદ વ્યવહારો મળવાની માહિતી પણ સામે આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, સુરતમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ડાયમંડ પાર્ક એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઈડી એન્ટ્રી કરી હતી. મહત્વનું કહી શકાય કે આ વિસ્તારમાં જેમ્સ એન્ડ જ્વેલરીઝના મોટા જે પેઢીઓ છે તે આવેલી છે અને તેમાં જ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને શરમ જ્વેલર્સ એલએલપીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ખાસ કહી શકાય કે એક જ સમયે તેમના જે ત્રણ જેટલા જે જગ્યાઓ છે તે ત્રણ જેટલી જગ્યાએ રેડ કરી હતી પ્રોપ્રાઇટરની. મહત્વનું કહી શકાય કે સુરત, અમદાવાદ અને વિદેશમાં યુએઈમાં પણ રેડ કરવામાં આવી હતી. એટલે સ્પષ્ટ કહી શકાય કે ઈડીને એક બાતમી મળી હતી અને બાતમીના આધારે ઈડીએ રેડ પાડી હતી, જેમાંથી 1.14 કરોડના જે રોકડનો વહીવટ જે છે તે ઈડીને મળી આવ્યો હતો અને તેના જ કારણે ઈડીની શંકા છે તે દ્રઢ બની હતી. ત્યારબાદ ઈડી જે છે તપાસમાં જોતરાઈ હતી અને ખૂબ જ મોટા ખુલાસા સામે આવ્યા છે. મહત્વનું કહી શકાય કે શરણમ જ્વેલર્સ એલએલપી દ્વારા વિદેશી હુંડિયામણ બહાર મોકલાતું હોવાનું કહી શકવામાં આવ્યું હતું ને તેના જ કારણે આ સમગ્ર વાત જે છે તેનો ખુલાસો થયો હતો. અને આ જે કંપની છે તે ભારતની બહાર વિદેશી હુંડિયામણ મોકલવામાં સામેલ છે તેવું કન્ફર્મ થયું હતું. કારણ કે જે કહી શકાય કે શરણમ જ્વેલર્સના 2 વર્ષની આયાત અને નિકાસ ની વાત કરવામાં આવે તો 3700 કરોડ જેટલી આયાત અને નિકાસના જે આંકડાઓ છે તે દર્શાવવામાં આવ્યો છે ને આંકડાઓને લઈને જ ઈડી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. કહી શકાય કે જે પ્રકારે 5,000 કરોડથી વધુની એન્ટ્રી જે છે તે આ શરણમ જ્વેલર્સ એલએલપી માંથી મળી આવી હતી. અને જે પ્રકારે ઈડી દ્વારા સમગ્ર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની જે 1999ના ફોરેન્સિક એક્સચેન્જ મેનેજમેન્ટની જે જોગવાઈ છે તેના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું એ પણ કહી શકાય કે 1.14 કરોડનું જે બેલેન્સ સાથે સંકળાયેલી જે વાતો અને જે રોકડ વ્યવહાર જે છે મળી આવ્યું છે, તમામ જે ખાતાઓ છે તે અત્યારે સીઝ કરવામાં આવ્યા છે. તેમજ જે 520 કરોડનો જે સ્ટોક જે હતો તેમને ક્લોઝિંગ દર્શાવવામાં આવ્યું છે. એટલે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડા થયા હતા અને ઈડી દ્વારા ખૂબ જ મોટા પાયે જે આંકડાઓ છે તે હજી સામે તો નથી આવ્યા, પરંતુ ખૂબ મોટા પાયે કહી શકાય કે જે પ્રકારે અહીંયાથી જે વ્યવહારો છે તે મળી આવ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે ભારતનું વિદેશી હુંડિયામણ છે તે આ જગ્યાએથી બહાર મોકલતા હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. ખાસ કરીને સુરતના સચિન વિસ્તારમાં આવેલ જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે ત્યાં આ પ્રકારની પેઢીઓ આવેલ છે. પણ આ પેઢીઓના કહી શકાય કે ત્રણેય પ્રોપ્રાઇટરમાં જે શરણમ જ્વેલર્સના પ્રોમોટર છે અમદાવાદ, સુરત અને યુએઈ, આ ત્રણેય જગ્યાએ રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન ખૂબ જ મોટા વ્યવહારો છે તે મળી આવ્યા હતા. જે પ્રકારે ઈડીને તેમના નજીકના સૂત્રો દ્વારા માહિતી મળી હતી અને તેના જ કારણે આ પ્રકારની રેડ કરવામાં આવી હતી, જેમાં શરણમ જ્વેલર્સના એલએલપી કહી શકાય કે આ ત્રણેય જગ્યાઓથી ખૂબ જ મોટો જે વ્યવહાર છે તે મળી આવ્યો હતો. જી જી, શણમ જ્વેલર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં મોટા પાયે શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે. કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? ચોક્કસ. જે પ્રકારે ઈડીને 1999ની જે કહી શકાય કે જે કાયદો છે તે કાયદા પ્રમાણે આ સમગ્ર મામલો જે છે બેંકના ખાતાઓ સીઝ કરવાથી માંડી અને તમામ જે પુરાવો એકત્રિત કર્યા બાદ જે અગાઉ પણ જે પ્રકારે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પણ મોટી પેઢીઓને ખૂબ જ જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે બેનામી વ્યવહારો મળી આવ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને હાલ 1999 જે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ તરફની જે જોગવાઈઓ હોય છે એ જોગવાઈઓ અંતર્ગત આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે ભારતનું જે વિદેશી હુંડિયામણ છે તે ભારતની બહાર મોકલવામાં આવતું હતું અને તેમાં શરણમ જ્વેલર્સ એલએલપી જે છે તે સ્પષ્ટ સામે આવ્યું છે. કારણ કે જે પ્રકારે શરણમ જ્વેલર્સ સુરતમાં પણ આ પ્રકારે યુનિટ ચલાવે છે અને શરૂઆત અહીંયાથી જ કરવામાં આવી હતી અને સુરતથી જ તે પ્રકારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઈડી જે એન્ટ્રી કરી હતી ને તેમાં ખાસ કરીને સ્વર્ણમ જ્વેલર્સમાં જે પ્રકારે બેનામી વ્યવહારો મળી આવ્યા છે તેનાથી સ્પષ્ટ થયું હતું, જેથી કરીને 1.14 કરોડના જે બેલેન્સ સાથેની સંકળાયેલી તમામ સંસ્થાના જે બેંકની
જે વિગતો છે તે ઈડી દ્વારા સીઝ કરવામાં આવી છે અને રોકડ રકમ પણ સીઝ કરવામાં આવી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે ઈડી દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે પ્રકારે આ ત્રણેય જગ્યાએ રેડ કરી હતી, શરૂઆતમાં એક બાદ બીજી અને અન્યમાં ત્રીજી વિદેશમાં પણ આ પ્રકારની રેડ કરવામાં આવી છે. કહી શકાય કે ચોક્કસ બાતમીના આધારે ઈડીએ આ પ્રકારે રેડ કરી હતી ને તેમાંથી જે કહી શકાય કે આ સમગ્ર જગ્યાઓ પરથી કરોડોના બેનામી વ્યવહારો મળી આવી છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આયાત અને નિકાસની 5,000 કરોડથી પણ વધુની એન્ટ્રી મળી આવી છે. હજી પણ વધુ આ એન્ટ્રી છે તે મળી આવશે, કારણ કે હજુ પણ સર્ચ શરૂ છે અને ત્રણેય જગ્યાએથી મળી અને ખૂબ જ મોટો આંકડો સામે આવશે, જેને લઈને ઈડી દ્વારા તમામ વસ્તુઓ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જી. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં ઈડીના દરોડાનો મામલો સામે આવ્યો છે, જેમાં શણમ જ્વેલર્સ જેલ પર કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે. સાથે જ કહી શકાય કે મોટી રકમ સગેવગે કર્યાની વિગતો પણ સામે આવી છે. મોટી રકમ સગેવગે કર્યાની વિગતો સાથે જ શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શણમ જ્વેલર્સ જેલ કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.